તો ખેડૂત મિત્રો આજે નહીં જાગો તો તમે કાલે પણ નહીં જાગો. એટલે હું એમ કહું છું કે ખેતરમાં તમે રાસાયણિક ખાતર ન નાખો. આપણે જે યુરિયા ખાતર નાખીએ છીએ, DAP ખાતર નાખીએ છીએ, એનાથી આ જમીનનો જે બધું ફૂલદ્રુપ છે એ બધું તૂટી જાય છે. એટલા માટે હું ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે તમે ફોન તો દરેક માણસો જોવો જ જો, અને ફોન જોવો છો તો ક્યારેય ફોનનો સારો ઉપયોગ કર્યો નથી. તો આજે એક મારી નમ્ર વિનંતી છે કે તમે જે ખેડૂતો છો એ બધા ખેતી કરો છો, તો ખેતી કરવા માટે તમે જે ખેતરમાં રાસાયણિક ખાતર નાખો છો, યુરિયા, DAP, એ બધો બંધ કરી અને જે આપણે ગાયનું છાણ છે, ભેંસોનો છે ખાતર, એ બધો ખાતર જમીનમાં નાખી અને પાણીવાળો, જો ખેડૂતો માટે અત્યારે ઘણા બધા ઓફરો લાવે છે કે તમે અમારી દવા છાંટો તો આ બધી જીવાંત બધી મરી જશે. જો આને તમે મારી નાખશો તો શું આપણાથી કંઈ આપણને મારવાવાળા કયા નહીં હોય? એટલે હું મારી બધાની નમ્ર વિનંતી કે તમે બધા છે ને હળી મળીને બધા ખેડૂતોને વિનંતી કે તમે બધા સાથે મળી અને આપણે ખેતરમાં આવા ઓર્ગોનિક કરવાનું છે. ઓર્ગોનિક બધા મિત્રોને વિનંતી કે ઓર્ગોનિક કરો. જો તમે ઓર્ગોનિક કરો, 2-3 વર્ષ કરો અને તમારા ખેતરમાં અળસિયા ન આવે તો પછી ઓર્ગોનિક કરશો તો આવશે, પણ નહીં કરો તો ક્યારેય નહીં આવે. એટલા માટે હું બધાને વિનંતી કરું છું કે આપણે બધાને સાથે મળી અને ઓર્ગોનિક ખેતી કરવાની છે. જો તમે ખાઓ છો એ પણ અત્યારે રાસાયણિક ખાતરવાળું જ ખાઓ છો, તો તમે આપણે દેખીએ છીએ ઘણા ખેડૂત મિત્રોને આપણે દેખીએ છીએ કે જે શરીરમાં હોય છે કેન્સર રોગ, ઘણા બધા રોગ થાય છે. એ આ બધા આના પ્રકારે જ થાય છે. એટલે બધા મિત્રોને વિનંતી કે આપણે રાસાયણિક ખાતર બંધ કરો. અને ઓમ જે ક્યાં રાસાયણિક ખાતર મળતો જ નથી.